जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सौનું स्वागत है। तो मित्रों, आज આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર નંબર 21 જોવાના છીએ। જો તમને આ મોડેલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે અકબરે ભારતમાં નવી મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને मनसबदारी व्यवस्था तरीके ओळखवामां आवे छे। तो जेमां महसूलनो दर वार्षिक उपजना केटला भाग जेटलो हतो? तो तेमां जवाब आवशे 1/3 भाग जेटलो। बीजो प्रश्न के वेदनो अर्थ शुं थाय छे? तो वेदनो अर्थ थाय छे जाणवुं। त्रीजो प्रश्न जोईए के महावीर स्वामीना निर्वाण स्थाननुं नाम जणावो। तो तेनुं नाम छे पावापुरी। चौथो प्रश्न, माइकल फेलेप्स कई रमत साथे संकळायेल खेलाड़ी छे? तो तेमां जवाब तेनी अंदर जवाब आवशे तरण साथे। पांचमो प्रश्न जोईए कि एम चिन्नास्वामी स्टेडियम भारतना कया शहेरमां आवेलुं छे? तो तेमां आवशे बेंगलोर खाते। छठो प्रश्न, नीचेनामांथी कई नदीओनो डेल्टा विश्वनो सौथी मोटो डेल्टा गणाय छे? तो तेमां जवाब आवशे गंगा अने ब्रह्मपुत्रा नदीनो जे डेल्टा जे छे ए विश्वनो सौथी मोटो डेल्टा गणाय छे। सातमो प्रश्न जोईए कि ऊटी कया शिखरनी तळेटी क्षेत्र में आवेलू है? तो तेमां जवाब आवशे डेडा बेल्टा क्षेत्रनो। आठमो प्रश्न, सूर्यना किरणों कया दिवसे कर्कवृत्त पर लंबवत पड़े छे? तो तेमां जवाब आवशे 21 जूनना रोज। नवमो प्रश्न जोईए कि इंटरनेट आधारित नेटवर्क के जे सामान्य वेब ब्राउजर थी एक्सेस करी शकातुं नथी तेने शुं कहेवाय छे? तो तेने कहेवाय छे डार्क नेट। 10मो प्रश्न जोईए कि आस्कीનું પૂરું નામ શું છે? તો આસ્કીનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ છે ઓપ્શન એ, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ। 11મો પ્રશ્ન જોઈએ કે ઉન્મત્ત ગંગા તરીકે સૌરાષ્ટ્રની કઈ નદી ઓળખાય છે? તો તેમાં જવાબ છે ગેલો નદી। 12મો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો તો ઉદ્યોગ અને તેના સામે મુખ્ય શહેરો આપેલા છે। તો તેમાં જોડકા જોડીએ તો સૌથી પહેલાં કાગળ ઉદ્યોગ, તો એ આવશે બારેજડી। ત્યાર પછી છે ઘડિયાળ ઉદ્યોગ, તો ઘડિયાળ ઉદ્યોગ આવશે મોરબી। ત્યાર પછી છે કાચ ઉદ્યોગ, તો કાચ ઉદ્યોગ આવશે કડી। અને ત્યાર પછી ખરાદી ઉદ્યોગ, તો એ આવશે સંખેડા। એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે। 13મો પ્રશ્ન જોઈએ, ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે ઉષ્ણકટિબંધમાં। 14મો પ્રશ્ન, ગુજરાતી ભાષાને ગૌરવ અપાવનાર પરદેશી સાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે? તો તેમાં જ આવશે ફાધર વાલેસ। 15મો પ્રશ્ન જોઈએ કે લાઉડ માઉથ કટારના લેખક કોણ છે? તો તે લેખકનું નામ છે સૌરભ શાહ। 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સાહિત્યકારો રાજ્યસભામાં સભ્ય તરીકે 2 ટર્મ સુધી રહી ચૂક્યા છે? તો તેમાં જવાબ આવશે કાકા સાહેબ કાલલકર। તો માત્ર બીજું જ જવાબ આવશે ઓપ્શન બી। 17મો પ્રશ્ન જોઈએ કે ધીરુભાઈ પરીખનું પૂરું નામ જણાવો। तो धीरुभाई परीखનું પૂરું નામ છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ। 18મો પ્રશ્ન છે કે પાઠ્યપુસ્તકની કૃતિ ફાટેલી નોટ કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેમાં જવાબ આવશે જગદીશ ત્રિવેદીની। 19મો પ્રશ્ન જોઈએ કે જ્યોતિન્દ્ર દવેએ માઇઝર કૃતિનું કયા નામથી રૂપાંતર કર્યું હતું? તો તેમાં જ આવશે વડ અને ટેટા। 20મો પ્રશ્ન જોઈએ કે ઘડતર આ પાઠના લેખકનું નામ જણાવો। તો ઘડતર કોનો પાઠ છે? તો તેમાં જ આવશે પ્રતાપસિંહ રાઠોડનો। ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જોઈએ કે ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોના ખાલી જગ્યા સુધીના પ્રવાસની મર્યાદામાં લાભ આપવામાં આવે છે। તો કેટલા દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં લાભ આપવામાં આવે છે? તો તેની અંદર જવાબ છે 3 રાત્રિ અને 3 દિવસ સુધીની। 22મો પ્રશ્ન કે વર્ષ 2020-21થી વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન દેશમાં નગર વન અને નગર વાટિકાઓના વિકાસ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો તે યોજનાનું નામ છે નગર વન યોજના। 23મો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ શ્રી યોજના અંતર્ગત કેટલી શાળાઓને પીએમ શ્રી સ્કૂલ અપગ્રેડ કરવાની ઘોષણા કરી છે? તો તેમાં જવાબ આવશે 14,500 સ્કૂલ। 24મો પ્રશ્ન, તાજેતરમાં એસબીઆઈ દ્વારા જારી અહેવાલ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે? તો તેની અંદર જવાબ છે વર્ષ 2030 સુધીમાં। 25મો પ્રશ્ન છે કે 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં કયા રાજ્યમાં કરાયું હતું?
તો તેમાં જ આવશે કેરળ રાજ્યમાં. 26મો પ્રશ્ન, ઇસરોએ બેંગલુરુ સ્પેસ એક્સપો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી હતી? તો તેમાં જ આવશે ઓસ્ટ્રેલિયા દેશ સાથે. 27મો પ્રશ્ન જોઈએ કે સ્પેસ એક્સપોની 7મી આવૃત્તિ 2022નું આયોજન ક્યાં કરાયું હતું? તો તેમાં જવાબ આવશે બેંગલુરુ ખાતે. ત્યાર પછી મિત્રો સ્પેસ એક્સપો 7મી આવૃત્તિ બેંગ્લોરમાં અને 8મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? 8મી આવૃત્તિ, તો તેમાં જવાબ છે ગાંધીનગર. આપણે ગાંધીનગર ખાતે સ્પેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે? તો તેમાં જવાબ આવશે 17 સપ્ટેમ્બર. 29મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ નામક મલ્ટીપર્પઝ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે? તો તેમાં જવાબ આવશે મેઘાલય રાજ્યએ. 30મો પ્રશ્ન, ભારતમાં લોકાયુક્ત અંગેનો કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તેમાં જ આવશે મહારાષ્ટ્ર. 31મો પ્રશ્ન, વડી અદાલતના ન્યાયાધીશને અપાતું પેન્શન કઈ નિધિમાંથી આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ભારત સંચિત નિધિમાંથી. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો આમાં આયોગ અને તેને સામે અનુચ્છેદ આપેલા છે, તો એના આપણે જોડકા જોડવાના છે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ કે નાણાં આયોગ, તો નાણાં આયોગનો કયા અનુચ્છેદમાં આવશે? તો તેમાં જવાબ આવશે 280માં. ત્યાર પછી રાજ્ય જાહેર સેવા આયોગ, તો રાજ્ય જાહેર સેવા આયોગ આવશે 315. ત્યાર પછી ચૂંટણી પંચ, તો ચૂંટણી પંચ આવશે 324. અને અનુસૂચિત જાતિ આયોગ, તો એ આવશે 338. એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. 33મો પ્રશ્ન જોઈએ કે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. તો શાંતિ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો બનશે? તો તેમાં જવાબ આવશે હળ. 34મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો કે જોતરાઈ જવું, આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? તો કે કામચોરી વિના કામે લાગવું. 35મો પ્રશ્ન જોઈએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો ધરવ શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે તૃપ્તિ. 36મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાશે લહાણ. 37મો પ્રશ્ન જોઈએ કે ખંડન શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો ખંડનનો વિરોધી શું થશે? મંડન. 38મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું કેન્સરની સારવારમાં ઉપયોગી છે? તો તેમાં જવાબ આવશે સિસ્પ્લેટિન. 39મો પ્રશ્ન જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે ઉપપેદાશ સ્વરૂપે વાતાવરણમાં શું મુક્ત થાય છે? તો તેમાં જ આવશે ઓક્સિજન. 40મો પ્રશ્ન, નીચેના પૈકી કયો એસઆઈ એકમ નથી? તો એસઆઈ એકમ નીચેનામાંથી કયો નથી? તો કે લીટર જે છે તે એસઆઈ એકમ નથી. 41મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વાયુ પ્રદૂષક નથી છતાં ગ્રીન હાઉસ અસર સર્જવા માટે મુખ્ય છે? તો તેમાં જ આવશે CO2. 42મો પ્રશ્ન જોઈએ કે 1947 પછી કચ્છ ભારતીય રાજ્યોની કઈ શ્રેણીમાં આવતું? તો કચ્છ જે છે તે ભારતની રાજ્યની કઈ શ્રેણીમાં આવતું હતું? તો તેમાં જ આવશે ગ શ્રેણીમાં. 43મો પ્રશ્ન છે કે વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? તો તે બંદર છે પોરબંદર. 44મો પ્રશ્ન, ગીર સોમનાથ જિલ્લાને કયા બે જિલ્લાની હદ મળે છે? તો તેમાં જવાબ આવશે જૂનાગઢ અને અમરેલી. 45મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? તો તેમાં આવશે ભાવનગરના કિનારે. 46મો પ્રશ્ન, મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આપણે મોરબી જિલ્લા વિશે ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તે જોઈ શકો છો, જેમાં મોરબીની તમામ ડિટેલ આપેલી છે, તેનું ભૌગોલિક સ્થાન, તેનો ઇતિહાસ અને તમામ કરંટમાં જોડાયેલી ઘટનાઓ બધું જ આપણે કવર કરી લીધેલું છે, તો તમે એ વિડીયો પણ જોઈજો. તો આ પ્રશ્નમાં પૂછ્યું છે કે મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો તેમાં જોઈએ તો રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર આ ત્રણમાંથી અલગ કરીને એક જિલ્લો મોરબી બનાવવામાં આવેલો છે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. 47મો પ્રશ્ન છે કે અલંકાર ઓળખાવો કે બે પાપણ પરે પરોઢે પોઢીને પલભર. તો આમાં કયો અલંકાર આવશે? તો તેમાં જ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. 48મો પ્રશ્ન, દોહરા છંદના ચરણની માત્રા બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? તો તેમાં જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી 13, 11, 13, 11. ત્યાર પછી એટલે 13, 11, 13, 11 એટલે મિત્રો શું કે પહેલી અને ત્રીજી પંક્તિમાં 13 માત્રા અને બીજી અને ચોથી પંક્તિમાં 11 માત્રા.
ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે તમને નવરાત્રિમાં ગરબા રમવા જવાનું ગમે? તો આમાં નવરાત્રિ નીચે અંડરલાઇન છે, તો તેનો સમાસ ઓળખાવો. તો તેનો સમાસ થશે દ્વિગુ સમાસ. 50મો પ્રશ્ન જોઈએ કે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નીચેનામાંથી જે સંધિ છૂટી પાડેલો શબ્દ છે એમાંથી અયોગ્ય ખોટો કયો છે? તો મનો વત્તા કામના, તો મનોકામના. આ શબ્દ ખોટો છે. 51મો પ્રશ્ન જોઈએ કે છોકરા દોડતા દોડતા આવ્યા. તો દોડતા દોડતા નીચે અંડરલાઇન છે, તેનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. તો તેમાં જવાબ છે વર્તમાન કૃદંત. 52મો પ્રશ્ન સુંદર એ કેવું વિશેષણ છે? તો સુંદર એ કેવું વિશેષણ છે? અવિકારી વિશેષણ. 53મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો દ્વિરુક્ત શબ્દ પ્રયોગ નથી? તો દ્વિરુક્ત કયો નથી? તો અઢળક જે છે તે દ્વિરુક્ત નથી. 54મો પ્રશ્ન જોઈએ કે ફક્ત, કેવળ, માત્ર અને તદ્દન આ નિપાત શબ્દો કયા પ્રકારના છે? તો તેમાં જવાબ આવશે સીમાવાચક નિપાત. 55મો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનો મર્યાદિત હોય છે એવું કોને કહ્યું છે? તો તેની અંદર જવાબ આવશે W.A. લુઈસ. 56મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય. 57મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં વર્ષ 2001થી 2011 દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વૃદ્ધિ દર છે? તો તેમાં જ આવશે સુરત જિલ્લાનો. 58મો પ્રશ્ન જોઈએ કે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ કયું ગામ દત્તક લીધેલ છે? તો તેમાં જ આવશે જયાપુર અને વારાણસી. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજમાં જોગવાઈ કરવામાં આવી છે કે કેટલા લાખથી વધુ વસ્તી ન હોય તો તાલુકા પંચાયત રચવી ફરજિયાત નથી. તો તેની અંદર જવાબ આવશે 20 લાખથી વધુ ન હોય તો. 60મો પ્રશ્ન પ્રાથમિક શાળાઓની સ્થાપનાનું કાર્ય નીચેનામાંથી કોનું છે? તો તેમાં જવાબ આવશે તાલુકા પંચાયતનું. 61મો પ્રશ્ન સોલંકી વંશના કયા રાજવી ભીમા બાણાવાળી તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ભીમદેવ પ્રથમ. 62મો પ્રશ્ન નીચેના વિધાનો તપાસો. નીચે 4 વિધાનો આપેલા છે, તે 4 વિધાનોમાંથી ચારમાંથી કયા વિધાનો સાચા છે? તો તેમાં પહેલું, ત્રીજું અને ચોથું આ ત્રણેય સાચા છે, બીજું એક ખોટું છે, એટલે ઓપ્શન બી જવાબ આવશે. 63મો પ્રશ્ન જોઈએ કે ત્રૈલોક્ય મલ્લનું બિરુદ કયા રાજવીએ અપનાવ્યું હતું? તો તેની અંદર સાચો જવાબ આવશે કર્ણદેવ સોલંકીએ. 64મો પ્રશ્ન કે સૂરદાસના ભક્તિ ગીતો કઈ બોલીમાં છે? તો તેમાં જ આવશે વ્રજ બોલીમાં. 65મો પ્રશ્ન જોઈએ કે ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્ય કલાનો સર્વોચ્ચ નમૂનો છે? તો તેની અંદર જવાબ આવશે નાદંત. 66મો પ્રશ્ન ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે એલિફન્ટાની ગુફામાં. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે આપેલી સંખ્યા શ્રેણીમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધો. તો આપણે શ્રેણી આપેલી છે કે 3, 20, 63, 144, 275 અને પછી ક્વેશ્ચન માર્ક છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો 468. 68મો પ્રશ્ન જોઈએ કે રૂમને બેડ, બેડને બારી, બારીને ફૂલ, ફૂલને કુલર, કુલર કહેવાય તો માણસ શેના પર સૂતો હશે? તો માણસ શેના પર સૂવે? બારી પર. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે પાસાના 4 સ્વરૂપો નીચે દર્શાવેલા છે. આ પાસામાં પીળા રંગની વિરુદ્ધ સપાટી પર કયો રંગ આવશે? તો પીળો એટલે કે આ યલો, આની વિરુદ્ધ આની નીચે કયો રંગ આવશે? તો નીચે 4 ઓપ્શન આપેલા છે, તો તેમાંથી આવશે વાયોલેટ. તો પીળાની વિરુદ્ધમાં વાયોલેટ આવશે. 70મો પ્રશ્ન જોઈએ કે રોહિત બિંદુ એથી 100 મીટર પૂર્વ તરફ ચાલે છે, પછી જમણે વળે છે અને 100 મીટર ચાલે છે, ફરીથી જમણે વળે છે અને 20 મીટર ચાલે છે, ફરીથી જમણે વળે છે અને 250 મીટર ચાલે છે અને બિંદુ બી સુધી પહોંચે છે. તો બિંદુ એથી બિંદુ બી વચ્ચેનું સૌથી ટૂંકું અંતર શોધો. તો બિંદુ એથી બિંદુ બી વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું થશે? 170 મીટર. 71મો પ્રશ્ન જોઈએ કે અહીંયા એક સંખ્યા આપેલી છે કે 72, 96, 5x4 ને એટલે કે x આપેલો છે તો 4 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો આ એક્સનું મૂલ્ય શોધો. તો અહીં એક્સ આપેલું છે, એક્સની જગ્યાએ કયો અંક આવશે? તો તેમાં જવાબ છે એક્સની જગ્યાએ કયો મૂકી શકાય કે જેથી 3 વડે નિશેષ ભાગી શકાય?
તો તેમાં મિત્રો 0 મેકો, 3 મેકો કે 6 મેકો, 3માંથી કોઈ પણ મેકો નિશેષ 3 વડે આખી સંખ્યાને ભાગી શકાય. તો જવાબ આવશે આપેલ તમામ. ત્યાર પછી 72મો પ્રશ્ન જોઈએ કે વર્ગમૂળમાં 4ની ઘાત છે, વર્ગમૂળમાં આ વર્ગમૂળની નિશાનીમાં 4 છે ને 12 96 બરાબર કેટલા થાય? તો તેની અંદર સાચો આન્સર આવશે 6. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે એક્સ અને વાય મળીને એક કામ 30 દિવસમાં, વાય અને ઝેડ મળીને આ કામ 36 દિવસમાં તથા ઝેડ અને એક્સ મળીને આ કામ 45 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો ત્રણેય સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો ત્રણેય સાથે મળીને આ કામ 24 દિવસમાં પૂરું કરી શકે. 74મો પ્રશ્ન જો કે એક પરીક્ષામાં રોહિતને 30% ગુણ મળે છે અને 15 ગુણથી નાપાસ થાય છે, જ્યારે મોહનને 40% ગુણ મળે છે જે પાસ થવા માટે જરૂરી ગુણ કરતાં 35 વધારે છે. તો પાસ થવા માટેની ટકાવારી કેટલી હશે? તો પાસ થવા માટેની ટકાવારી કેટલી છે? તો 33% પાસ થવા માટેની ટકાવારી રહેશે. ત્યાર પછી 75મો પ્રશ્ન જોઈએ કે એક દુકાનદાર રૂપિયા 520માં બે વસ્તુઓ ખરીદે છે. તે એક વસ્તુ 16% નફા સાથે તથા બીજી વસ્તુ 10% ખોટ સાથે વેચે છે. આ પ્રકારના વ્યવહારમાં તેને નફો કે નુકસાન થતું નથી. તો ખોટ પર વેચવામાં આવેલી વસ્તુની વેચાણ કિંમત શોધો. તો ખોટ પર જે વસ્તુ તેને વેચી છે એ વસ્તુ એ કેટલામાં વેચી છે? તો તેમાં જ આવશે 288 રૂપિયામાં. 76મો પ્રશ્ન જોઈએ કે રૂપિયા 4000નું 15% લેખે એક વર્ષ અને 4 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થશે? 4830 રૂપિયા. 77મો પ્રશ્ન જોઈએ કે છગન, મગન અને ગગન અનુક્રમે રૂપિયા 30,000, 50,000 અને 40,000નું રોકાણ કરીને વેપારની શરૂઆત કરે છે. જો તેમને વાર્ષિક રૂપિયા 18,504 નફો થતો હોય તો મગનના ભાગે કેટલા રૂપિયા આવશે? તો મગનના ભાગે આવશે 7,710 રૂપિયા. 78મો પ્રશ્ન જોઈએ કે એક વાંદરો 20 ફૂટ ઊંચા ઝાડ પર ચડવાનું શરૂ કરે છે. તે પહેલી મિનિટે 3 ફૂટ ઉપર જાય છે તથા બીજી મિનિટે 2 ફૂટ નીચે આવે છે. આવો ક્રમ ચાલ્યા રાખે છે તો તેને ઝાડની ટોચ પર પહોંચતા કેટલો સમય લાગશે? તો તેમાં જ આવશે 35 મિનિટ. ત્યાર પછી 79મો પ્રશ્ન જોઈએ કે એક સમબાજુ ત્રિકોણ એબીસીનું મધ્ય કેન્દ્ર જી છે. જો એબી બરાબર 9 સેન્ટીમીટર હોય એજીનું તો એબી બરાબર 9 સેન્ટીમીટર હોય તો એજીનું માપ કેટલું થાય? તો એજીનું માપ કેટલું થશે? તો તેની અંદર જવાબ આવશે 3/3 સેન્ટીમીટર. 80મો પ્રશ્ન જોઈએ કે એક શંકુનો વ્યાસ 21 મીટર છે તથા શંકુની ઊંચાઈ 14 મીટર છે. તો શંકુને રંગવાનો ખર્ચ 6 રૂપિયા પ્રતિ મીટર લેખે કેટલો થાય? તો તેમાં જવાબ આવશે 3,465 રૂપિયા. 81મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ઓલ ધ ગ્રીવેન્સીસ હી રિકોન્સિલ્ડ વિથ હર. તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી ફોરગેટિંગ. 82મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ વોઇસ કે ડુ નોટ લાફ એટ અ બેગર. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ લેટ એ બેગર નોટ બી લાફ્ડ એટ. 83મો પ્રશ્ન ફાઇન્ડ ધ એન્ટોનિયમ એટલે કે કનકર શબ્દ જે છે એનો એન્ટોનિયમ વિરોધી શબ્દ કયો થશે? તો તેમાં જ આવશે ડિફર. 84મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા જાપાનીઝ આર વેરી બેસ્ટ એટ વર્ક. તો આમાં આર્ટિકલ કયો આવશે? તો તેમાં આર્ટિકલ આવશે ધ આર્ટિકલ. 85મો પ્રશ્ન જોઈએ કે હી રેન હાર્ડ લેસ્ટ હી ખાલી જગ્યા મિસ ધ ટ્રેન. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ શુડ. 86મો પ્રશ્ન જોઈએ કે આઈ હેડ નો આઈડિયા ખાલી જગ્યા સી વોઝ અનહેપી. તો આમાં યોગ્ય રૂપ કયું આવશે? તો તેમાં જ આવશે ધેટ. 87મો પ્રશ્ન જોઈએ કે ધ સ્કિન ટેમ્પરેચર ઓફ હ્યુમન્સ ઇઝ ખાલી જગ્યા ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર. તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે લોઅર ધેન ઓપ્શન ડી. 88મો પ્રશ્ન જોઈએ કે આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. તો તેમાં સેન્ટેન્સ આપ્યું કે મિસ રાગિની સેડ ટુ મી પુટ ધીસ પેન્સિલ સેવિંગ્સ ઇન ધ ડસ્ટબિન. તો આનું આપણે જે આઈડેન્ટિફાઈ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ જે છે એ નીચેનામાંથી 4માંથી કઈ સાચી આવશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કે મિસ રાગિની આસ્ક મી ટુ પુટ ધોઝ પેન્સિલ સેવિંગ્સ ઇન ધ ડસ્ટબિન. 89મો પ્રશ્ન જોઈએ કે ડુ યુ હેવ એની પ્રૂફ ઓફ ખાલી જગ્યા ફોર ધીસ કાર. તો તેની અંદર જવાબ આવશે ઓનરશિપ એટલે કે ડુ યુ હેવ ધ એની પ્રૂફ ઓફ ઓનરશિપ ફોર ધીસ કાર.
90મો પ્રશ્ન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એબ્સ્ટ્રેક્ટ નાઉન? તો નીચેનામાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું નથી? તો તેમાં જોઈએ તો જ્યુરી એ એબ્સ્ટ્રેક્ટ નાઉન નથી. 91મો પ્રશ્ન જોઈએ કે એનિમલ્સ ઓફ અ પર્ટિક્યુલર એરિયા આર કલેક્ટિવલી ટર્મ એઝ ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ફોના. 92મો પ્રશ્ન જોઈએ કે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ બ્રધર ઇન લો. તો બ્રધર ઇન લોનું બહુવચન શું થશે? તો બ્રધર ઇન લોનું બહુવચન થશે બ્રધર્સ ઇન લો. 93મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ સ્પેલ્ડ કરેક્ટલી ફ્રોમ ધ ગિવન વર્ડ. તો એન્ટરપ્રિન્યોર જે શબ્દ જે છે એનો સાચો સ્પેલિંગ ભરો. ઓપ્શન નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન સી, ENTREPRENEUR. આ એન્ટરપ્રિન્યોરનું સાચો સ્પેલિંગ છે. 94મો પ્રશ્ન જોઈએ કે ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ તિમિદ શબ્દનો એન્ટોનિયમ વિરોધી શબ્દ કયો થશે? તો ઓપ્શન બી. 95મો પ્રશ્ન જોઈએ કે હી સેડ મધર પ્લીઝ કુક મી સમથિંગ નાઇસ ટુડે. તો આનું સ્પીચ બનાવીએ તો સ્પીચ સાચી કઈ આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, શી રિક્વેસ્ટેડ હર મધર ટુ કુક સમથિંગ નાઇસ ધેટ ડે. 96મો ક્વેશ્ચન જોઈએ કે હી વિલ નીડ યોર હેલ્પ. તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો આમાં ક્વેશ્ચન ટેગ આવશે વોન્ટ હી. 97મો પ્રશ્ન જોઈએ કે ગીવ ધ સિનોનિયમ ઓફ વિટિશન. તો વિટિશનનો સમાનાર્થી કયો થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ડેબચ. 98મો પ્રશ્ન જોઈએ કે હી મેડ મી ખાલી જગ્યા માય કાર. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, મૂવ. 99મો ક્વેશ્ચન જોઈએ કે અવર નેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ખાલી જગ્યા 1947. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સિન્સ. એટલે કે અવર નેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ સિન્સ 1947. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ, 100મો ક્વેશ્ચન કે મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા પાસ્ડ ઇન ધીસ એક્ઝામિનેશન. તો આમાં સાચું ક્રિયાપદ કયું આવશે? તો તેમાં જ આવશે હેવ, ઓપ્શન સી. એટલે કે મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ પાસ્ડ ઇન ધીસ એક્ઝામિનેશન. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર નંબર 21માં જોયું. જો તમને આ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.